મને સરસ યાદ ગોરણિયા સાહેબ કરાવેલા ખલજીભાઈ પોરબંદરની ધરતીમાં બેઠા ભગત બાપુએ ભારતનું જ્યારે બંધારણ ઘડાતું હતું કાયદાઓ એ વખતે કાગળ લખીને કવિતા મોકલેલી મને ગમે છે બહુ. ભગત બાપુ કહે છે, હે મહાત્મા ગાંધી, તું એક પ્રજાપતિ છો. પ્રજાપતિ જેમ ચાકડામાં જુદા જુદા બધા વાસણો બનાવે માટીના, એમ તારે આવડા ભારતના સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા બધું જળવાય અને આખું બંધારણ, આખી ટીમ તમારી બનાવશે. એટલે એના માટે કાગ બાપુ એને કાગળ લખીને કવિતા મોકલેલી. શું કહે છે કે એવો હળવો રે ફેરવજે ગાંધી ચાકડો. આ ચાકડો ધીમો ધીમો ફેરવજે, બહુ જૂનો છે. અને ચાકડે ઉતારજે નવા નવા કાગરે આખા દેશના ડાયા. તારો મોરે ફેરવજે જૂનો ચાકડો. એમાં કરવાનું શું? આપણી જૂની સભ્યતા નો વહી જાય. હાઓ એમાં માટી રે મેળવજે જૂની ખાણની. જૂની ખાણની માટી મેળવજે, આપણી સભ્યતા ભેળી રાખજે જૂની. એમાં નવા કુવાના નવા બેરિસ્ટરો બન્યા હોય, નવા ભણીને યુવાનો તૈયાર થયા હોય, એની સલાહ લેજે. એમાં નવા કુવાના પાણી ભલે પીવરાવી રે આખા દેશના ડાયા. તારો હળવો રે ફેરવજે જૂનો ચાકડો. પણ હવે જે કીધું છે, કાયદામાં બનાવતા ક્યાંક આડાવડું કઈક રહી ન જાય. હો, તમારી આખી ટીમને અહીં કે કહું છું, એમાં કાંકરી રહી ગઈ ને તો હરોહર નડશે. હમણાં સુધી કાશ્મીર વાળું નતું નડતું. એટલે શું કે છે, એવા ગણને રે જાડે ગારાને ગાળજે. એ ગાંધી તું ગરણે જાડે ગારાને ગાળજે. એમાં રાય જેવા કોઈ કાંકરા નો રહી જાય રે આખા દેશના ડાયા. અને પછી કરવાનું શું? તું ઘડજે રે ગોળાને મોટા માટલા. એ બધું તો ઘડજે. બિલ્ડર આગળ આવે, વેપારી આગળ આવે, આગળ બધું જે આ ડેવલપમેન્ટ આ બધું થાય, આ બધું તો ઘડજે. પણ ઓલી રાતની આંખું કોડિયાનો રહી જાય. નાના માણસના ઘર સુધી દીવો એનું જોઈએ. ઓલી રાતની આંખું કોડિયાના રહી જાય રે આખા દેશના ડાયા. હવે સાંભળજો, ઘડજે રે નળિયાને માથે મોભિયા. નળિયા ઘડવા પડે, એમાં આડાવડું થાય પાછ મોભિયા એવો જોઈએ. ઓલા ઉપર ઓલું મોભિયા. નળિયા ગણજે, મોભિયા ગણજે. ઘડજે રે નળિયાને માથે મોભિયા. અને ઓલો રાખનો ભેરું લોટકો નો રહી જાય રે આખા દેશના ડાયા. તમે જુઓ તો ખરા, હવે મજા આવશે. સાંભળજો, છેલ્લે શું કરવાનું ખબર? ગામો ગામથી ટીટિયાન બધા બળતણ ને ભેળા કરીને જ્યારે આગ લગાડ ને નિભોળો પકડવાનો, ત્યારે એમાં ખાસ જોજે, ગામથી રે નોખો નિભાડો નાખજે. મહાત્મા ગાંધી ધોરાજી કે સુપરડી પાસે કેન્દ્ર કરી શકતા હતા, એને કોઈ ના પાડે, પણ એને ખબર છે ત્યાં રોજ ભડકાય છે. એટલે ગામથી રે રાગો નિભાડો નાખજે. અને વાવડો જોઈને ઓરજે એમાં આગરે આખા દેશના ડાયા. કઈ બાજુનો પવન ક્યારે વાય છે એ જોઈ લેજે. તારા ગામથી નોખો નિભાડો નાખજે. અને વાવડો જોઈને ઓરજે ગાંધી આગરે આખા દેશના ડાયા. તારો હળવો રે ફેરવ
ઉતારજે જૂનો ચાકડો, અને જૂને ચાકડે ઉતારજે નવા નવા ઘાટ રે આખા દેશના ડાયા. જૂને ચાકડે ઉતારજે નવા નવા ઘાટ. આહા, આપણને યુવાધનને કહું છું, આઝાદ કરવા માટે કેટલા કેટલા મહેનત કરી ગયા, લોહી. હવે તો આપણે કાંઈ નથી કરવાનું, ખાલી ચોખ્ખાઈ રાખવાની, ધંધા વેપારમાં ધ્યાન દેવાનું, ટાણે હોઈ જવાનું, ટાણે જાગી જવાનું, રાષ્ટ્રને પ્રેમ કરવાનો, જ્ઞાતિવાદ ભૂલાવવાનો, એટલું જ છે. માથા દેવાના હતા ત્યારે માથા દેવા વાળાએ દઈ દીધા. ઇન્કલાબ જિંદાબાદના નારા લાગતા હતા. કુકદીક વાંચો, ખારવાનો છોકરો, ઓડિશાનો 12 વર્ષનો બાજી રાઉત, 12 વર્ષ ઉંમર સાહેબ, અને અંગ્રેજ પોલીસે હુમલો કર્યો ગામ ઉપર ઓસિંતાનો, ગોળીએ દેવા માંડ્યા અને ગામને વિફર્યું. એને એમ કે હવે મરી એટલા મરી, બાકી પોલીસને જીવતી નથી જવા દેવી, અંગ્રેજ પોલીસને. અને વિફરી ગયું ગામ, વાહે થયા, અંગ્રેજ પોલીસ ભાગી, કંઈક મરાણા આપણા શહીદ થઈ ગયા, અંગ્રેજ પોલીસ ભાગી. નદીને કાંઠે નાવડાને એક ઝાડ સાથે બાંધી આ કાંઠેથી ઓલે કાંઠે ને ઓલે કાંઠેથી આ કાંઠે ઉતારવા વાળો 12 વર્ષનો બાજી રાઉત ખારવાનો છોકરો એ બેઠેલો. એમાં ન્યા હળી કાઢીને અંગ્રેજ પોલીસ મોટા અધિકારી હળી કાઢીને જલ્દી અમને સામે કાંઠે લઈ જાય, એને તો એની ભાષામાં કીધું. વાહે ગામ આવે છે, તેથી 12 વર્ષનો છોકરો કીધું કે મારા નાવડામાં પગ ન મૂકતા હું જીવતો ત્યાં સુધી, તમે અંગ્રેજ અમારા દુશ્મન છો. નો પગ મૂકવા દીધો. અંગ્રેજ પાસે ગયા તો પાણાનો ઘા કર્યો અને 12 વર્ષના બાળક ઉપર ગોળી ચડાવી, છાતીમાં ગોળી મારી, ધડ કરતી 2 ગોળી ધરબી દીધી. મરતા મરતા કાંતો હાથમાં આવ્યો, માછલા કાપવાનો હોય, એ કાંતાથી રાસથી બાંધેલું નાવડું હતું એને કાપી નાખ્યું. છેલ્લા શ્વાસ ઢળી પડ્યો, જીવતો હતો ત્યાં સુધી નાવડું વેતું થઈ ગયું કાપ્યું એટલે એમને. પણ અંગ્રેજોને પોતાના નાવડામાં પગ ન મૂકવા દીધો. આવા બાળકો આ દેશની ધરતીમાં જન્મા છે, એટલે આજ આપણે આઝાદના આનંદ કરીએ છીએ.